આપણે બધા સમય થાય એટલે ઊંઘવા માટે જઈએ છીએ, ઊંઘી જઈએ છીએ. તમને ખ્યાલ છે? આયુર્વેદનો સ્પષ્ટ મત છે, દુનિયામાં સૌથી મોટી દવા જો કોઈ હોય તો એ છે વ્યવસ્થિત નિદ્રા. માપસરની અને બહુ સારી ક્વોલિટીની નિદ્રા. નિંદરનો બહુ મોટો મહિમાનો અર્થ એમ નહીં પછી 12 કલાક પછી પોઢું રહેવું, ઘોંટાઈ રહેવું. નિદ્રા સમયસર કરવી અને ક્વોલિટીફુલ કરવી, બહુ સરસ એના વિશે વાત સાંભળવા જેવી છે. આખી વાત જરા ધ્યાનથી સાંભળજો. લોકોને આજે રાત્રે મોડે સુધી જાગવાની ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે આપણું શરીર આખો દિવસ જે કામ કરે છે, આપણું લીવર, આપણી કિડની, આપણા ફેફસા, આપણા આંતરડા વગેરે ઓર્ગન્સ જે કાંઈ આખો દિવસ જે કામ કરે છે, બધાને સ્વસ્થ થવા માટે, એ બધાને રિચાર્જ થવા માટેનો જો કોઈ સમય હોય એ છે રાત્રિની નિદ્રા. દિવસની નિદ્રા નહીં, રાત્રિની નિદ્રા. આયુર્વેદના નિયમ મુજબ જીવનના 3 મુખ્ય સ્તંભ બતાવવામાં આવ્યા છે: આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય. એમાં પહેલી વાત આપણે જોઈએ નિદ્રા. જો ઊંઘ બગડે તો શરીર બગડે, મન બગડે અને હોર્મોન્સ બગડે. આ ત્રણેય ઉપર અસર થવા લાગે છે. ઊંઘ ખરાબ થાય, યાને કે તમે ડીપ સ્લીપમાં જઈ શકો નહીં, ઘાટી નિદ્રામાં જઈ શકો નહીં, સમયસર ઊંઘો નહીં, એટલે સવારે ઉઠો ત્યારે પણ તમારું થાકેલું શરીર એમને એમ હોય. જે એકદમ સ્વસ્થ રહેવું જોઈએ, એકદમ એક્ટિવ રહેવું જોઈએ, એમાં થાકનો અનુભવ થાય. ચીડિયાપણું, ગુસ્સો, આ બધાનું કારણ છે ઊંઘની અનિયમિતતા. ઓવરથિંકિંગ, એન્ઝાયટી, તેમજ વજન બહુ વધવું, વાળ ખરી જવા, સ્કિનના યાને કે ચામડીના પ્રોબ્લેમ, પછી ડાયજેશન સિસ્ટમ ખરાબ થવી, ચયાપચયની જે આપણી જે સિસ્ટમ છે, પાચન ક્રિયા છે એ બગડવી, ઇમ્યુનિટી પાવર આપણો ઓછો થવો, ડાયાબિટીસ, બીપી વગેરે બધા રિસ્ક છે. ઊંઘ ડિસ્ટર્બ થાય એટલે આ બધી જ તકલીફો માણસને થઈ શકે છે. તો ઊંઘ સારામાં સારી લેવા માટે કરવું શું? સૌથી પહેલો નિયમ છે કે રાત્રે 10 વાગ્યા આસપાસ, વધીને 10:30 વાગ્યા સુધીમાં સૂવાનો પ્રયાસ કરો. 10:30 વાગે એટલે સૂઈ જવું. આયુર્વેદ મુજબ 10 વાગ્યા પછીનો જે સમય છે એ પિત્તનો સમય કહેવામાં આવે છે. શરીરમાં જે કંઈ ભોજન વગેરે પચાવવાનું કામ પિત્ત કરે છે, પિત્ત વિકૃત ન થાય અને પિત્ત બરાબર યોગ્ય રીતે કામ કરવા માટે એને સમયસર ઊંઘની જરૂર પડે. 10:30 વાગે ભગવાનના ભક્તોએ અવશ્ય સૂઈ જ જવું જોઈએ. અને એ સમય તમે જો જાગતા રહેશો તો તમારું માઇન્ડ ફરી પાછું એક્ટિવ થઈ જાય અને ઊંઘ પછી મોડે સુધી આવે છે. માટે બેસ્ટ ટાઈમ છે 10:30 પહેલાં સૂઈ જવું. અને સૂતા પહેલાં ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અથવા 30 મિનિટ અગાઉ મોબાઈલની જે બ્લુ લાઇટ છે, મોબાઈલ સ્ક્રીન લાઇટ છે, એ બધાને આપણે એનાથી દૂર થઈ જવું. ઘણાને એવી ટેવ હોય કે મોબાઈલ જોતાં જોતાં જ ઊંઘ આવી જાય અને મોબાઈલ પડી જાય, કેટલી વાર સ્ક્રીનું ભાંગી જાય છે એને કારણે. એટલે મોબાઈલને શાંતિથી મૂકી જ દેવો. તમે બેડમાં જાઓ, સૂવા માટે જાઓ, એટલે સૂતાના પહેલાં 15 થી 20 મિનિટ મોબાઈલને બંધ કરી દેવો. કારણ કે જ્યાં સુધી મોબાઈલ ચાલુ હોય ત્યાં સુધી તમને એમાંથી એવા સિગ્નલ મળે છે હજી દિવસ છે, હજી વાર છે. એને કારણે તમારું મન શાંત થતું નથી અને મન શાંત ન થવાને કારણે ડીપ સ્લીપમાં જઈ શકાતું નથી. ઘાટી ઊંઘ જેને કહેવામાં આવે, એ ઘાટી ઊંઘ માટે બહુ સમયસર સૂઈ જવું અને સૂતા પહેલાં 15, 20, 25, 30 મિનિટ મોબાઈલને દૂર કરી દેવો. ભગવાનનું નામ સ્મરણ કરવું, મેડિટેશન કરવું, ધ્યાન કરવું, ઊંડા શ્વાસ લેવા અને એવી રીતના ઊંડા શ્વાસ લેતા સ્લીપમાં પહોંચી જવું, સ્લીપ મોડમાં પહોંચી જવું. તો એનાથી ઊંઘ બહુ સારી આવે. અને શરીરમાં ભગવાને જે આપણને ઓર્ગન્સ જે આપેલા છે, ઓર્ગન્સને ગુજરાતીમાં કહીએ છીએ ઘરેણાં. ઘરેણાઓ, આ ઘરેણા રૂપ બધે આપણને વસ્તુ આપેલી છે. કિડની,
પછી લીવર, આંતરડા, ફેફસા, આ બધી વસ્તુ ઠાકોરજીએ દયા કરીને આપેલી છે. એ બધાને ક્લીન થવા માટે, બધાને એક્ટિવ થવા માટે, એમાં રહેલો કચરો દૂર કરવાને માટેની સફાઈને માટે સમય આપવો પડે. અને એ સમય જે આપે એનું જ શરીર સ્વસ્થ રહે. બીજું એક રીઝન, રાત્રે બહુ હેવી ખોરાક નહીં, હળવું ભોજન અને વહેલું ભોજન. 10 વાગે, 10:30 વાગે, 11 વાગે તમે જમો અને પછી તરત તમે સૂવા માટે જાઓ તો એ પણ રોંગ સિસ્ટમ છે. સૂવાના 2 થી 3 કલાક અગાઉ ભોજન પૂરું થઈ જવું પડે, પછી કોઈ વસ્તુ ખાવાનો આગ્રહ રખાય નહીં. થોડુંક વોક કરી લેવી અને બહુ કોલ્ડ ડ્રિંક્સ, પીઝા, ઓઇલી ફૂડ, યાને કે બહુ તેલવાળા ફૂડ, વધારે પડતા ચા, કોફી વગેરે બધું એને ત્યાગવું. સાંજે ખીચડી, હળદરવાળું દૂધ છે, ગરમ પાણી, હળવું ઘરેલું ભોજન, એ બધું લેવાય જેથી કરીને પચવામાં સારું રહે છે. ચોથું, ઊંઘ સારી લાવવા માટે મનને શાંત રાખો. ઓવર થિંકિંગ બહુ ઓછું કરી નાખવું, બહુ વિચારના ચકડોળે ચડી જવું નહીં. એક જ વિચાર કરો, બધા જ વિચાર શાંત થઈ જાય. એ વિચાર કયો? મારા ભગવાન જે કરે છે તે સારું કરે છે, મારા ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. બસ આ એક વિચાર મધ્ય બિંદુમાં રાખીએ, ઓટોમેટિક ઓવર થિંકિંગની જે સમસ્યાઓ આજે માણસોને પીડે છે એ સમસ્યા તમારી એકદમ ગાયબ થઈ જશે. તો ઓવર થિંકિંગ બંધ કરીએ અને ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ તો ઊંઘ બહુ સારી ક્વોલિટીની આવે છે, બહુ સારી ઊંઘ આવે છે. દિવસ દરમિયાન થોડું ચાલવાનો આગ્રહ રાખીએ. આમ તો સાયન્સ એમ કહે છે કે ડેઈલી 10,000 સ્ટેપ ચાલવા જોઈએ. કેટલા? 10,000 ડગલા જે દરરોજ ચાલતો હોય એનું શરીર સારામાં સારું રહે. તો આખા દિવસ દરમિયાન થોડુંક ચાલવાનો અભ્યાસ કરો. નજીકના એરિયામાં જવું હોય, નજીકની જગ્યામાં જવું હોય તો ગાડી લઈને જવાનો આગ્રહ નહીં રાખવો, થોડુંક ચાલવાનો આગ્રહ રાખવો. આજના સમયમાં ખાસ આજે આ પેટ્રોલ ડીઝલની કટોકટી છે, માણસો લાઇનમાં એટલા બધા હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ વાત પણ આપણે ખાસ ભગવાનના ભક્તોએ શીખવા જેવી છે અને સમજવા જેવી છે. પેટ્રોલ અને ડીઝલનો બહુ પ્રમાણસર, બહુ મર્યાદિત ઉપયોગ કરવો. શક્ય હોય તો બધાય પોતપોતાની ગાડી લઈને જાય, એના કરતાં એક ગાડીમાં બધાય જઈ શકતા હોય, રૂટ સેમ હોય, એક જગ્યાએ ડેસ્ટિનેશન સેમ હોય તો એક સાથે જવાનો આગ્રહ રાખવો. વિશેષમાં આયુર્વેદિક ઉપચાર તરીકે જોઈએ તો સૂતા પહેલાં થોડું ગરમ દૂધ, એમાં એક ચપટી જાયફળનો પાવડર 1 ચપટી જેટલો એમાં નાખવો. એને નટમેગ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અથવા એ દૂધમાં થોડું ઘી લઈ અને એમાં મિશ્રણ કરી ભગવાનને ધરાવી અને એનું પાન કરવાથી, એ પીવાથી મન શાંત થાય છે અને ઊંઘમાં બહુ સારી મદદ મળે છે. તો આવી રીતે ઊંઘ માટે થોડીક વાત તમારા માટે મેં કરી, તમને કામ લાગે એવી છે, ઉપયોગા થાય એવી છે. અને જીવનમાં ડગલે ને પગલે આપણે જે હેરાન થતા હોય, બીમાર પડતા હોય, એમાંથી બચવા જેવી આ વાત ભગવાનના ભક્તો ખાસ અનુસંધાન રાખજો, ધ્યાનમાં રાખજો. અને ઊંઘ સારી ક્વોલિટીની લેવાય અને પ્રમાણસરની 6 થી 7 કલાક ઇનફ છે. ઓછામાં ઓછા 6 કલાક, વધીને 7 કલાક, એથી વધારે ઊંઘની બહુ જરૂર આપણે છે નહીં. મહાપુરુષો બહુ ઓછી ઊંઘમાં પણ બહુ સારું કાર્ય કરી ગયા, પણ આપણે સ્થિતિએ પહોંચીએ ત્યારની વાત. અત્યારે એટલું સમજી રાખીએ કે 6 કલાક આપણે એકદમ સારી એવી ઘાટી ઊંઘ લેવી છે. અને ઘાટી ઊંઘ લેવા માટેના અહીંયા જે કંઈ 5 મુદ્દાઓ આપણે જોયા એને ધ્યાનમાં રાખવા છે અને એવી રીતે આપણે જીવન જીવવું છે. તો આપણે સુખી રહીશું, આપણા દ્વારા બીજાને પણ આપણે સુખી કરી શકશું.